જાહેર કરવાની તેવા ઉમેદવારની જાહેર કરવામાં આવી છે અને અત્યારે આપ જોઈ શકો છો કે સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના ઘરે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે. પ્રથમ યાદી કોંગ્રેસ પક્ષ દ્વારા જે જાહેર કરવામાં આવી છે તેમાં અલગ અલગ જે ઉમેદવારની નામ જે જાહેર કરવામાં આવ્યા છે તે નામની યાદી સાથે કોંગ્રેસ પક્ષમાં હવે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે અને આ પ્રથમ યાદી જાહેર કરવાની સાથે જ અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ત્યારે આપણે સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સીધી વાત કરીશું. શું કહેવા માંગશો ભાઈ? પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? મારી આ 10મી ટર્મ થશે અને અમારી પાર્ટી સર્વે કરાયું હશે, લોકોને પૂછ્યું હશે અને પાર્ટી મહાન હોય છે અને પાર્ટીએ જે નિર્ણય કરીને જે પેનલ જાહેર કરી છે, પણ મારે તો આટલા વર્ષોની અંદર હંમેશા કામ કરતો જ રહું છું. એટલે સર્વોપરી જો કોઈને ગણીએ, હું ગણું છું તો મારા લોકો છે. કારણ કે પ્રજાતંત્રમાં પ્રજા વોટ આપે છે અને એનાથી કોર્પોરેટર બી બને છે, ધારાસભ્ય બી બને છે ને સંસદ સભ્ય બી બને છે. પણ ચૂંટાયા પછી લોકો માલિક થઈ જાય છે. જે લોકો તમને ચૂંટાઈને મોકલે એ તમારા ઘરને આંગણે આવે, કોઈ વેદના કોઈ કામ લઈને આવે તો એમનું માન સન્માન તો કરવું જોઈએ. કમથી કમ એમના કામો બી કરવા જોઈએ. એની જગ્યા પર સાહેબ ઘરમાં નથી તો સાહેબ બનાવનાર નીચે બેઠો છે અને તમે ઉપરથી ના કહી દો છો. એ જે થિયરી છે એ થિયરી ચાલે નહીં. કારણ કે એટલા જ માટે લોકોનો પ્રેમ મેળવું છું, એમના કામો કરું છું. મારી આટલી લાઈફની અંદર 50 વર્ષ જેવા 48 વર્ષ મેં બાંકડા પર બી નામ નથી લખ્યું. મેં કોઈ જગ્યા પર ઉદ્ઘાટનમાં નથી જતો. હું કામ જ કર્યા કરું છું અને કામના લીધે લોકોનો પ્રેમ મેળવું છું અને પ્રેમના લીધે વોટ મેળવું છું. એટલે જ તો આ 10મી ટર્મની અંદર પણ લોકો ચાહે છે મને અને એટલે જ લોકો વોટ આલે છે. એટલે મારા માટે સર્વોપરી લોકો છે અને હું એમનો સેવક બનીને આખી જિંદગી કામ કરતો રહીશ, એ મારો વાયદો છે. બતુભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવ્યું અને ક્યાંક ને ક્યાંક 2 સીટો લેવામાં કામયાબ થઈ. આ વખતે કેવું લાગે? હું તો એટલું જ કહું છું કે જો તમે કામ કરતા હોય, કારણ કે 31 વર્ષથી તમે સત્તા પર છો, જો કામ જ કરતા હોય તો તમારે નીકળવાની બી શું જરૂર છે? એનો મતલબ એ થયો કે એમ કેમ પ્રકારે સત્તા મેળવવી, મારામારી કરવી, અમારા કાર્યકર્તાઓને ધમકાવવા, પ્રશાસનનો દબાવ લાવવો, આ બધી પ્રક્રિયા કરે છે. પણ જનતા જનાર્દન બોલતે ને કે 100 સુનાર की तो 1 लोहार की, चक्रवर्त परिवर्तन ते दुखानी चाहे सुखानी चाहे, सुख के बाद दुख और दुख के बाद सुख आया करता है. हमारा तमाम नेताओं देश માટે બલિદાન આપ્યા છે. આ તો ઉંગલી કટા કે શહીદों में नाम लिखाने वाले लोग. કામ નહીં કરવું, દાદાગીરી કરવી, ટેક્સ વધારતું રહેવું, આટલા 31 વર્ષમાં શુદ્ધ પાણી નહીં આપી શક્યા તો શું આપશે? તો સમજો તમે. વડોદરાને ખડોદરા બનાવી દીધો, લોકો અંદર પડી જાય, મરી જાય, ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય. આ બધી બાબતો તમે નરી આંખે જોશો અને તમે તો ચોથી જાગીર છો અને જાગીરને બધી જ ખબર હોય અને જાગીરે એમની પાસે પ્રશ્ન પૂછવા જોઈએ કે કેમ ભાઈ તમને નીકળવું પડે છે, કેમ 14, 15 તમારી ઓફિસોનું ઉદ્ઘાટન એક સાથે કરવું પડશે, શું બતાડવા માંગો છો? જો તમે કામ કરો તો કોઈ ઓફિસની જરૂર નથી, લોકો ઓટોમેટિક વોટ આપશે. પણ સત્ય છોડવી નથી, સાચી વાત સાંભળવી નથી, સભાની અંદર સસ્પેન્ડ કરી દેવું અને લોકોની વેદનાઓ સાંભળવી નહીં, એ એમની ફિતરત છે અને હું એમાં પડતો નથી. હું હંમેશા લોકોના દુઃખ દર્દ જોડે, એમના કામો જોડે અને આ વડોદરા શહેર વડોદરા બને. ખડોદરા તો બનાવી દીધું છે તમે. આ વડોદરાના મહારાજાએ વડ લગાયા, લોકોને છાંવ મળે, શુદ્ધ હવા મળે. આ લોકોએ કોનો કાર્પેટ લગાવી? અશુદ્ધ હવા લોકોને હેરાન કરી રહી છે. આ વડોદરા શહેરમાં મહારાજાએ બનાવેલો આજવા સરોવર 125 વર્ષ લાઈનો ચાલી અને આમની 10 વર્ષમાં લાઈન ખવાઈ ગઈ. તમે એક એક કારનામા જુઓ એમના. પેલો માધવનગર
11 વર્ષમાં પડી ગયો ને 11 વર્ષ માણસ મરી ગયા. અને ઇન્દિરા આવાસ આજે પણ ચાલી રહી છે. કોંગ્રેસની બનાવેલી ટાંકી તોડવા માટે ઉપર જેસીબી લઈ જવું પડે અને હમણાં બનાવતા સાથે તૂટી જાય. એટલે જો 150 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં સપ્લાય થતી હોય, એક ચાકુ જો 3200 રૂપિયામાં સપ્લાય થતું હોય, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતા હોય અને એને લોકો છાવરતા હોય, તો પછી કેવું શાસન કરી રહ્યા છે એનાથી આખે ચોથી જાગીરને દેખાય જ છે ભાઈ. અને ચોથી જાગીર પ્રજાજનોની સાથે રહી અને એમને એક એક બજારની પોલો ખોલશે એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બતુભાઈ 9 ટર્મથી આપ ચૂંટાયા, સાથે સાથે આ જીતનો સ્વાદ માણ્યો, સાથે સાથે વિધાનસભામાં હારને પણ પચાવી, હાર પચાવી અને લોકોના કામ કરવા, એ મહત્વનું છે હાર કરતા. हार और जीत चला करती है. हार और जीत થી કોઈ દિવસ ગભરાવું નહીં. એના માટે એટલા માટે કે ચૂંટણી છે, એમાં હાર જીત થાય. એનો મતલબ એ નથી કે આપણે પરાસ્ત થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે, ઉદાસ થઈ ગયા છે ને હવે હું કંઈ નહીં કરી શકું. हर वो हार के पीछे जीत का लक्ष्य होना चाहिए और वहां पर पहुंचने की तुम्हारी ताकत का यूज करना चाहिए, ऐसा मेरा मानना है. ચોક્કસથી આ હતા સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ. અને લોકોના કામ થકી તેઓની ઓળખ છે અને લોકોના કામ કરે છે ત્યારે જ આ મુકામ પર પહોંચ્યા છે. આપણી સાથે અલકાબેન પણ છે, જેઓ રનિંગ કાઉન્સિલર છે અને તેમને પણ ટિકિટ મળી છે. અલકાબેન, શું કહેવા માંગશો કે જે રીતે ફરી એકવાર પક્ષે આપના પર ભરોસો મૂક્યો છે અને આપને ટિકિટ આપી છે, શું કહેશો? પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને આ ત્રીજી વખત ટિકિટ આપી છે અને વિસ્તારના લોકોનું પણ એટલા બધા આશીર્વાદ છે. વિસ્તારના લોકોના કામ કર્યા છે. વિસ્તારે જ્યારે અમને વોટ આપીને કોર્પોરેટર બનાવ્યા હોય તો ત્યારે અમે એમના કામ કરતા હોય, તો આ વખતે પણ વિસ્તારના લોકોને કેવું એવું જ છે કે તમે કામ કરો અને અમારા પ્રશ્નોનું જે નિરાકરણ છે તે તમે લાવો. અમે જે કામ કરતા હશે એવા જ માણસોને અમે વોટ આપીશું અને તમે સતત જ્યારે પણ અમે ફોન કરીએ ત્યારે હાજર રહો છો, એટલે અમે એ રીતે તમને પણ સપોર્ટ કરીશું, તમારી આખી પેનલને સપોર્ટ કરીશું. અને જ્યારે વિસ્તારના લોકો આપણને ચૂંટાઈને મોકલતા હોય તો આપણે એમના કામ કરવા જ જોઈએ. ચોક્કસથી લોકોના કામ કરવા માટે જ લોકો ચૂંટતા હોય છે. આપણી સાથે ચાંદની બેન પણ છે, જેઓને 16 નંબરમાંથી ટિકિટ આપી છે. ભત્તુભાઈની સાથે આ પક્ષમાં પેનલમાં છે. ચાંદની બેન, શું કહેવા માંગશો? પક્ષે આપના પર ભરોસો મૂક્યો અને ટિકિટ આપી છે. मेरा नाम चांदनी पंकज सोनोने है. मैं दंतेश्वर में रहती हूँ. मैं बत्तू अंकल के साथ काम करना चाहती हूँ और काम उनके साथ उनके नक्शे कदम जैसे चलूंगी. क्या कहना चाहोगे? लोगों की समस्या के लिए बीच में जाओगे, कैसे काम? नहीं, उनके बीच में जाऊंगी और जैसा वो वैसा बोलते वैसा काम करूंगी. ચોક્કસથી. તો આ નવા યુવા કેન્ડિડેટ છે જેમને 16 નંબરમાંથી ટિકિટ આપવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે આ કાર્યકર્તાઓનો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે. અને સિનિયર નેતા છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને તેમની ઘરે નિવાસ સ્થાને આવીને તમામ કાર્યકર્તાઓ આ ખુશીની લાગણી અત્યારે છે તે વ્યક્ત કરી રહ્યા છે. આ જે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષ દ્વારા, અને કોંગ્રેસ પક્ષ દ્વારા જે 15 અને 16 નંબર છે ખાસ કરીને તે આખી પેનલની નામની જાહેરાત, ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અને તમામ જે કાર્યકર્તાઓ છે, ઉમેદવાર છે, તે પણ અહીંયા પહોંચી રહ્યા છે અને આ ખુશીની પળની ઉજવણી કરી રહ્યા છે. 12 નંબરમાંથી પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. કન્ફર્મ થઈ છે. અભિનંદન છે. શું કહેશો, કઈ રીતની રણનીતિ રહેશે? પહેલા તો મેં કોંગ્રેસ પાર્ટીનો મારે પર જે વિશ્વાસ મૂક્યો એના બદલ મેં ખૂબ એમનો આભાર માનું છું. અને અહીંયા હું આજે અમારા નેતા ભથ્થુભાઈ એમને મેં એમના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો કે એમનાથી મેં એક પ્રેરણા લઈને આગળ વધીશ અને આગળ મારે વોર્ડ નંબર 12 ની અંદર મારી આખી ટીમને જીતાડવા માટે હું કામે લાગી જઈશ, એવો મને મારા પર પૂરો વિશ્વાસ છે. ચોક્કસથી અત્યારે પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ પક્ષે જે તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તે વિશ્વાસ પર ખરા ઉતરશે, આખી પેનલની સાથે જીત મેળવશે અને વડોદરા શહેરની પ્રજાના પ્રજાલક્ષી કામો પણ કરશે. ત્યારે વડોદરા શહેરમાં જે રીતે ચૂંટણીનો માહોલ હવે જામ્યો છે અને તમામ લોકો હવે આ ચૂંટણીનું જે મહાપર્વ છે તે મહાપર્વને માણવા માટે સજ્જ થઈ ગયા છે. તમામ રાજકીય પક્ષો છે, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પક્ષ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તમામ લોકો અત્યારે આ ચૂંટણીની પ્રક્રિયામાં હવે તત્પર થવામાં જોવા મળી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા
ઉમેદવારની જે યાદી જાહેર કરવામાં આવી છે ત્યારબાદ આજે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે અને આ યાદી જાહેર કરવામાં સાથે જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસસ્થાને આવી તમામ કાર્યકર્તાઓ આ પળની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.